તમને ખબર જ છે કે પાન 2.0 ને અમલમાં મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે એક સવાલ મગજમાં ફરતો રહે છે કે શું પાન 2.0 પછી પણ પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે? તો આ સવાલનો જવાબ અમે આપને આ વિડીયોમાં જણાવીશું। સૌથી પહેલા ફટાફટ આ વિડીયોને શેર કરી દો। નમસ્કાર, હું છું આપની સાથે વત્સલ। ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હવે સૌથી પહેલા તો એ જાણી લો કે પાન 2.0 પછી પણ પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે। આવકવેરા વિભાગે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે, પરંતુ જો તે લિંક નહીં થાય તો શું થશે? આ સવાલનો જવાબ એ છે કે જો તમે પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરો તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે। અને તમે જાણો છો કે જો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો આવકવેરા રિટર્ન ફાઇલ નથી કરી શકાતું, ટેક્સ રિફંડ ઉપલબ્ધ નથી અને નાણાકીય સેવાઓ ઉપલબ્ધ નથી। નવા પાન કાર્ડ અરજદારો માટે આધાર પાન લિંકિંગ આપમેળે થાય છે। પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારે યુઆઈડી પાન લખવું પડશે, તમારો આધાર નંબર અને પાન નંબર દાખલ કરવો પડશે અને 567678 અથવા તો 56161 પર SMS મોકલવો પડશે। નામ, જન્મ તારીખ અને લિંગ જેવી માહિતી પાન અને આધાર કાર્ડમાં મેળ ખાતી હોવી જોઈએ। જો પાન અને આધાર કાર્ડ વચ્ચેની માહિતીમાં તફાવત હશે તો લિંક નહીં થઈ શકે, જેથી બંને દસ્તાવેજોની માહિતી સમાન હોવી જોઈએ। વાસ્તવમાં દર 10 વર્ષે આધાર કાર્ડના બાયોમેટ્રિક્સને અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ પાન 2.0 ને અપડેટ કરવાની કોઈ જરૂર રહેશે નહીં। નવા પાન કાર્ડમાં QR કોડ હશે, જે પાન વેરિફિકેશનને સરળ બનાવશે। આ સાથે પાન 2.0માં આવી ઘણી સુવિધાઓ હશે જે નાણાકીય છેતરપિંડી રોકવામાં મદદરૂપ થશે। જો તમારું પાન કાર્ડ બની ગયું છે તો ફરીથી પાન કાર્ડ બનાવવાની જરૂર રહેશે નહીં અને જૂનું પાન કાર્ડ માન્ય રહેશે। નવું પાન 2.0 એ જૂના પાનનું અપગ્રેડેડ વર્ઝન હશે। લોકોને તેમના પાન નંબર બદલવાની જરૂર નથી। તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। તો આવા જ બીજા રસપ્રદ અને માહિતીસભર વિડીયો માટે આપ જોડાયેલા રહો ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે। નમસ્કાર।